અભેદ હોવાથી જ્ઞાન તે આત્મા છે, પણ જે રાગ આત્માથી અભેદ થતો નથી તે રાગ તે આત્મા નથી. હવે જે અભેદ નથી શુભ ભાવ એનાથી ધર્મ થાય. હર હર કાળો કેર કર્યો જગતના જીવો. એ તો આપણને ગુરુદેવે બચાવી લીધા. ક્રમે ક્રમે અપેક્ષા સમજાવતા 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 આ જ્ઞાન તે આત્મા, તો જ્ઞાન તે આત્મા કેવળ વ્યવહાર પરમાર્થના પ્રતિપાદક માટે છે. તું અભેદ સુધી પહોંચ નહીં અને જ્ઞાનને એકાંતે સર્વથા ભેદને જો તું આત્મા માનીશ તો અભેદ સુધી નહીં પહોંચ. અભેદને પ્રાપ્તિ માટે ભેદ છે, ભેદ આશ્રય કરવા માટે નથી. ભેદ તે આત્મા નથી, ભેદ તે પરદ્રવ્ય છે, અભેદ તે સ્વદ્રવ્ય છે. એવી વસ્તુ આમાં ભરી છે. એક એક ગાથા એક મહિનો હાલે એવું આમાં માલ ભીરો છે. પણ અમારો ભાવ તો અહીંયાથી નક્કી કરીને આવ્યો હતો કે થોડા દિવસમાં ઘણી ગાથાઓ લઈ લેવી છે. અહીંયા ટીકા એની આપણે થઈ ગઈ છે ટીકા, ફરીથી જરા હું ઉપરથી વાંચી લઉં. પ્રથમ જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે. જો અહીંથી શરૂઆત કરી છે, શુદ્ધ જ્ઞાનનો વિષય કેટલો છે? એ જેટલો કેવળ જ્ઞાનનો વિષય છે ને એટલો જ વિષય શુદ્ધ જ્ઞાનનો છે. કેવળી ભગવાન કોને જાણતા હશે? કે કેવળ શુદ્ધ આત્માને કેવળ જ્ઞાન વડે, એ કેવળ જ્ઞાન વડે જાણે છે. અને નીચલી ભૂમિકામાં ગ્રસ્ત અવસ્થામાં એની પાસે કેવળ જ્ઞાન તો નથી, તો શેના વડે જાણે છે? કે શુદ્ધ જ્ઞાન વડે જાણે છે. એ શુદ્ધ જ્ઞાનનો વિષય ઉપાધિભૂત તત્વ કેટલું છે? કેવળ શુદ્ધાત્મા, ઓનલી માત્ર ફક્ત જ્ઞાન તે આત્મા. એ પણ ભેદ પડ્યો છે ભાઈ, એમાં વિકલ્પ ઉઠે છે. એ શુદ્ધ જ્ઞાનનો વિષય નથી. શુદ્ધ જ્ઞાનનો વિષય તો અભેદ ટંકોત્કર્ણ જ્ઞાયક દ્રષ્ટિનો વિષય છે જ છે, સ્વપર નહીં. એકલો કેવળ, કેવળ ઓનલી કહ્યું ને, માત્ર ફક્ત બધું કાઢી નાખ્યું. કેવળ કહીને એક એક શબ્દની કિંમત હોય, ઓછા શબ્દોમાં વધારે કહેવાતું હોય તો વધારે શબ્દોનો પ્રયોગ જ્ઞાની કરતા જ નથી. જે જીવ પ્રથમ જે શુદ્ધથી અભિમુખ જ્ઞાનથી આત્મજ્ઞાનથી કેવળ શુદ્ધાત્માને, ત્યારે શુદ્ધાત્માને જાણે કે નહીં, શુદ્ધ પર્યાયને જાણે કે નહીં, કે જ્ઞાનનો વિષય જ નથી. સાંભળતું પહેલા તો શાંતિથી સાંભળજે ભાઈ, તને એ પ્રકારનો અસદભૂત વ્યવહારનો પક્ષ અમને ખબર છે. અહીંયા તો કે છે કેવળ શુદ્ધ આત્માને અભેદ શુદ્ધ હો, ત્રિકાળ શુદ્ધ છે. એક સમય માત્ર પણ ભગવાન આત્મા અશુદ્ધ પર્યાયોની મધ્યમાં રહેવા છતાં પણ એ શુદ્ધતા છોડીને કિંચિત માત્ર એમાં અશુદ્ધતા આવતી નથી. એવું શુદ્ધ આત્મા અનાદિ અનંત નિરપેક્ષ શુદ્ધ છે. આ સંવર નિજા અને મોક્ષ સાપેક્ષ શુદ્ધ છે. આ તો નિરપેક્ષ શુદ્ધ. ભાવ કર્મનો અભાવ થાય ત્યારે શુદ્ધ ના, એ વાત જુદી છે, એ લેવી છે. હમણાં 11 ને બદલે આજ વિચાર આવ્યો કે 13મી ગાથા લેવી છે. કેવળ શુદ્ધ આત્માને જાણે છે. કોણ? આત્મા. એનું સાધન શું આત્માને જાણવાનું? કે શુદ્ધ જ્ઞાન. શુદ્ધ જ્ઞાન એટલે શાસ્ત્ર જ્ઞાન નહીં, ભાવ શુદ્ધ જ્ઞાન. અભિમુખ અભિગત છતી આવ્યું. આત્માની સન્મુખ થઈને
તે આત્માને પ્રત્યક્ષ જાણે છે. કે પ્રત્યક્ષ તો કેવડી જાણે કે તો પ્રદેશ પ્રત્યક્ષ ની વાત છે. અહીંયા પ્રત્યક્ષ છે એ તો અતિન્દ્રિય આનંદ એને પ્રત્યક્ષ છે. એટલે આનંદ મૂર્તિને જાણી લીધો. એક આનંદનો નમૂનો લીધો તો આખો આત્મા આનંદમય છે. જેમ સાકરની ગુણમાં બંબી મારે, 2 દાણા ચાખે કે શેઠ 1300 રૂપિયા ગુણના લાગશે, તો કે ચાખો ને. ચાખી 2 દાણા ચાખ્યા, ત્યાં આખા ગુણનો બોરીનું શ્રદ્ધાન થઈ ગયું. હા, એમ અતિન્દ્રિય આનંદની ચકણી ચોથે ગુણતાને થોડી થઈ, ત્યાં મારો આખો આત્મા આનંદ ને જ્ઞાન આનંદથી ભર્યો છે. એમાં ક્યાંય રાગ નથી, આકુરતા નથી, દુઃખ નથી. એમ કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શુદ્ધ કેવડી છે. એકલો આત્મા લીધો અને ત્રિકાળ શુદ્ધ લીધો છે, એવો લીધો. થાય છે તે શુદ્ધ નથી, છે તે શુદ્ધ છે. થાય છે એ તો પર્યાયના ધર્મમાં શુદ્ધતા આવી. અહીંયા તો શુદ્ધ જ્ઞાનનો વિષય જે છે, ઉપાધિભૂત તત્વ જે અહમ કરવા યોગ છે, તેને તે જાણે છે, તેને શુદ્ધ કેવડી કહેવામાં આવે છે. તે તો પરમાર્થ છે. ખરેખર પરમાર્થ સાચું છે, સત્યાર્થ છે, ભૂતાર્થ છે. અને જે હવે વ્યવહારની વાત આવે છે, એ વ્યવહાર ક્યાં સુધી લંબાય છે એ સમજવા જેવું છે. વ્યવહાર લંબાય તો ક્યાં સુધી વ્યવહાર લંબાય? કે અભેદના ભેદ સુધી. બસ. અભેદના ભેદથી આગળ ખરેખર અભેદનો ભેદ ન હોવાથી વ્યવહાર નથી. રાગ વ્યવહાર નથી, કેમ કે અભેદનો ભેદ નથી. અજમેરા ભાઈ હલી ગયા, આમ કરે છે. આચાર્ય ભગવાને ફરવાયું છે. કામ બહુ બંધનની કથા તો બધાએ સાંભળી, પણ એકત્વ વ્યક્ત આત્માની વાત કદી સાંભળી નથી. મને કહેવાનો આજે ભાવ આવી ગયો છે. તારો અભિપ્રાય ડિપોઝિટ રાખજે અને આ કુંદ ભગવાનની વાત સાંભળજે. પ્રભુ, એક વાર આ વાત મારી છે, મારા હિતની વાત કરે છે, એટલું લક્ષ્યમાં રાખીને સાંભળે તો તારું કામ થઈ જશે. હવે જે સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે, આ વ્યવહાર કેટલો છે કે અભેદનો ભેદ એટલો વ્યવહાર છે. પર્યાયની વાત ચાલે છે. હવે પર્યાયનો વિષય દ્રવ્ય છે એ તો નિશ્ચય છે, પણ પર્યાયને જાણે છે એ વ્યવહાર છે. કે છે કે જે સર્વ શુદ્ધ જ્ઞાન એ જ્ઞાનની પર્યાય છે, એને જે જાણે છે તે શુદ્ધ કેવડી છે, તે વ્યવહાર છે. જ્ઞાન પર્યાયને જાણે છે. કઈ પર્યાયને જાણે છે? એ વ્યવહાર છે. કે પોતાના અભેદના ભેદને જાણે છે એટલો વ્યવહાર છે. પણ એ વ્યવહાર આશ્રય કરવા યોગ્ય નથી. એ આત્મા નથી, એ વ્યવહાર જીવ છે, નિશ્ચય જીવ નથી. આત્માના અભેદનો ભેદ વ્યવહાર જીવ છે. જ્ઞાન તે આત્મા કેવો તે વ્યવહાર છે, અને દ્રવ્યને આત્મા કેવો તે નિશ્ચય છે. સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે તે શુદ્ધ કેવડી છે, તે તો વ્યવહાર છે. અહીં 2 પક્ષ લઈને કહીએ છીએ. ઉપર કહેલું સર્વ જ્ઞાન, જે સર્વ શુદ્ધ જ્ઞાન કહ્યું ને, તે જ્ઞાન આત્મા છે કે અનાત્મા? હવે જો પાછો પ્રશ્ન કરે છે, જે આ વ્યવહારનો વિષય છે, પર્યાય, વ્યવહારનો વિષય જે પર્યાય કયો અત્યારે શુદ્ધ જ્ઞાનની પર્યાયને વ્યવહાર કયો, એ વ્યવહાર આત્મા છે કે અનાત્મા? એ સ્વદ્રવ્ય છે કે પરદ્રવ્ય? જે પર્યાય દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે
એવો જે વ્યવહાર, એ આત્મા છે કે અનાત્મા? કે આત્મા છે. કેમ કે આત્માનો ભેદ અભેદ જ છે, પણ તને ભેદ કરીને સમજાવીએ છીએ તો પણ એ જ્ઞેયમાંથી જ્ઞાનનો ભેદ છૂટો પડતો નથી. ધ્યેયમાં નથી પર્યાય, ધ્યાન રાખજો. ધ્યેયમાં પર્યાય ન હોવા છતાં એ જ્ઞેયમાં તો પર્યાય અનન્ય છે, આત્મા જ છે, અનાત્મા નથી. જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો બરાબર નથી, કારણ કે સમસ્ત જે જળરૂપ અનાત્મા આકાશાદી 5 દ્રવ્યો તેમનું જ્ઞાન સાથે તાદાત્મ્ય બનતું નથી. આત્માની સાથે તો જ્ઞાનનું તાદાત્મ્યપણું છે, એટલે તો અભેદનો ભેદ. એ તાદાત્મ્યપણું ક્ષણિક અભેદ છે. ક્ષણિક તાદાત્મ્ય છે. ત્રિકાળ તાદાત્મ્ય જ્ઞાનની પર્યાયને માનવાથી જ્ઞાનની પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જશે. ફરીને કે એ જ્ઞાનની પર્યાયને સર્વથા ભેદ માનવાથી એ તો ઉત્પાદય છે. પર્યાયમાં તો ત્રિકાળ ઉત્પાદય એનું લક્ષણ છે. પર્યાયનું ધ્રુવ લક્ષણ નિત્ય છે, પર્યાયનું લક્ષણ અનિત્ય છે. એ અનિત્ય પર્યાયને સર્વથા જો અભેદ માનવામાં આવે તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થાય, અને જ્ઞાન અપેક્ષાએ જો સર્વથા ભેદ માનવામાં આવે તો અનુભૂતિ નહીં થાય. ફરીને દ્રષ્ટિ અપેક્ષાએ જે ભિન્ન છે, સર્વથા ભિન્ન છે. કેવળ જ્ઞાન ભિન્ન છે, શુદ્ધ જ્ઞાન ભિન્ન છે. અરે સામાન્ય ઉપયોગ પણ ભિન્ન છે. સામાન્ય ઉપયોગ સમયને બતાવે છે. બીજી ગાથામાં સમયનો અર્થ કરતા પ્રમાણ જ્ઞાનથી આખી 7 બોલ કયા છે. એ સમય છે, એ સમય ઉપાદેય નથી. એમાં ઉપાદેયની એના 2 પારા કયા, સ્વસમય ને પરસમય. બીજી ગાથામાં બધું આવી જાય છે. પ્રમાણમાંથી નિશ્ચય કાઢ્યો. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડે તો સ્વસમય, પર્યાય ઉપર લક્ષ જાય તો પરસમય. એમાં પૂતગલના પ્રદેશે સ્થિત કહ્યું છે. એ રાગ એ પૂતગલના પ્રદેશ છે, અહીંયા એમ કહ્યું છે. ઓહો, અભ્યાસ કરવાની જરૂર છે. સીએ ના અભ્યાસ કરે તે 40 વર્ષ સુધી કરે, નાપાસ થાય તો કર્યા કરે, પરીક્ષા આપ્યા કરે, પરીક્ષા આપ્યા કરે. ક્યાં ગયા મહેન્દ્રભાઈ? છે નથી આવ્યા? ક્યાં છે? અહીંયા ઈ સીએ છે. અહીંયા પરીક્ષા જ્યાં સુધી પાસ ન થાય ત્યાં સુધી પરીક્ષા આપ્યા કરે, અભ્યાસ. એમાં કઈ વાંધો નહીં. અને જ્યાં આ વાત આવી કરે, ભલા ભાઈ તને ટાઈમ ન મળતો 6 મહિના તો અભ્યાસ કર, જોતો ખરો ચમત્કાર નો. પણ 6 મહિનાનો ટાઈમ નહીં, એમ 3 મહિનાના 2 ભાગ પાડી દેવા. એક દ્રષ્ટિનો વિષય માટે 3 મહિના રાખવા. એ પરિપક્વ પાઠ થાય પછી જ્ઞેય ધ્યેયનો પાઠ 3 મહિનાનો, 3 મહિનાનો જ્ઞેયનો રાખો. એ જ્ઞેયનો વિચાર કરીશ તો રાગથી આત્મા ભિન્ન જણાઈ જશે તને. એટલે કે જ્ઞાન આત્માની સાથે તાદાત્મ્ય છે, ક્ષણિક. જેમ ગુણ અનાદિ અનંત તાદાત્મ્ય છે, ધ્રુવની સાથે ગુણો તાદાત્મ્ય છે, ત્રિકાળ તાદાત્મ્ય છે, એમ પર્યાય પ્રગટ થાય છે. જે જ્ઞાનની ઉપયોગ હોય તો પણ શું, સામાન્ય ઉપયોગ નિરપેક્ષ ઉપયોગ હોય તોય શું, સાપેક્ષ ઉપયોગની તો વાત દૂર રહો, મતિશ્રુતની તો. પણ સામાન્ય ઉપયોગ જે પ્રગટ થાય છે, જે પર્યાર્થિક નહીં નો પારણામિક છે, એ પણ જો સર્વથા અભિન્ન માનવામાં આવે તો સમયવર્તી છે. દ્રવ્ય ત્રિકાળવર્તી છે. ત્રિકાળવર્તીની સાથે સમયવર્તી પર્યાય
સર્વથા અભેદ માનવામાં આવે તો પર્યાયના નાશે દ્રવ્યો નાશ થઈ જાય. સાંભળજો. અને જો જ્ઞાન અપેક્ષા એ જ્ઞાનની પડખામાં વિચાર કરીને સર્વથા ભિન્ન માનવામાં આવે તો અનુભૂતિ નહીં થાય. આ વાત દેવસેન આચાર્ય ભગવાને કરી છે. એ કોપી કરાવીને તમને આપશો તો વાત થઈ ગઈ છે. કોપી કરાવી. આહા, જીનાગમમાં તો માલ વીરો છે, પણ ટાઈમ નંબરે કે એમાં દુકાનનો વકરો ઘટી જાય, કમાણી ઘટી જાય, મોંઘારત બહુ, 12 કલાક કામ કરીએ તે માન પૂરું થાય. શું થાય? એને આત્માની લગન લાગે તો કામ આવે એવું છે. જ્ઞાન આત્માની સાથે તાદાત્મ્ય છે, માટે જ્ઞાન તે આત્મા છે. એ વ્યવહાર કયો? જ્ઞાન તે ભેદ કરીને કયો ને, તે વ્યવહાર છે. પણ એ